ઇમેજિન કરો કે તમે ફોનમાં ન્યૂઝ વાંચો અને ટેસ્લાના શેર પ્રાઇસ અપ ગયા છે અને તમે એમાં ઇન્વેસ્ટ કરો. સાઉન્ડ સિમ્પલ ને, રાઈટ? પણ અમે આ એક્સપેરિમેન્ટ કર્યું અને રિઝલ્ટ ભાઈ શોકિંગ. તો ચલો જોઈએ આ વિડીયોમાં કે ન્યૂઝ હેડલાઇન ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું રિસ્કી છે કે પછી સેન્સિબલ. મેં એક સિમ્પલ રૂલ સેટ કર્યો છે. જેવી એક મને ફાઇનાન્શિયલ હેડલાઇન ન્યૂઝ દેખાય, હું તરત તેમાં રિએક્ટ કરું. તો આ એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે જ્યાં મોટા ભાગના ટ્રેડર્સ આવું જ કરતા હોય. લાઈક રિલાયન્સે આ ક્વાર્ટરમાં પોતાનું બહુ જ સારું પરફોર્મન્સ કર્યું તો લોકો શેર લઈ લેશે, અને અદાણીએ ઓવર પરફોર્મ કર્યું તો લોકો શેર વેચી નાખશે. અને ગોલ્ડ જેવી જ ન્યૂઝ નથી આવી કે ભાઈ ઓલ ટાઈમ હાઈ જાય છે, લોકો પરચેસ કરવા જતા રહેશે. તો આ સ્ટ્રેટેજી એક ટેમ્પટિંગ છે. લોકોને એવું લાગે છે કે અમને ઇનસાઇડર ઇન્ફોર્મેશન મળે છે અને તરત જ ન્યૂઝ વાંચીને એમાં રિએક્ટ કરે. પણ રિયાલિટી એકદમ અલગ છે. બિગેસ્ટ પ્રોબ્લેમ, તમે જ્યારે ન્યૂઝ વાંચો છો ત્યાં સુધી માર્કેટ ઓલરેડી રિએક્ટ કરી ચૂક્યું હોય છે. ફોર એક્ઝામ્પલ, કોરોના વખતે COVID-19 ની જે વેક્સિનની ન્યૂઝ આવી હતી ત્યારે પણ કંઈક આવું જોવા મળ્યું હતું. મોર્નિંગમાં તમે ન્યૂઝ વાંચા કે Pfizer વેક્સિન છે 90% ઇફેક્ટિવ છે, એટલે તમે શું કરો? શેર પરચેસ કરવાનો ટ્રાય કરો. પણ ઓલરેડી ત્યાં સુધી માર્કેટ 5% અપ જઈ ચૂક્યું હોય છે અને નેક્સ્ટ ડે શું થાય? કરેક્શન, એટલે કે તમારું શું થાય? લોસ. તો આ હેડલાઇન એક સેન્સેશનલ છે. સ્ટોક જ્યારે પણ ક્રેશ થાય એ 5% જ નીચે આવે અને તમને લાગે કે મેસિવ સર્જ આવશે, પણ એક્સપેક્ટેશન કરતા ઓછું હોય. તો આ એક કોન્ટેક્સ્ટ નહીં, ખાલી એક ડ્રામા છે. તો થાય છે શું? તમે જેવી જ ન્યૂઝ વાંચો છો, તમારી જેમ બાકી બધા ટ્રેડર્સ પણ બાય કરવાનો ટ્રાય કરે છે જે ઓલરેડી ઓવર વેલ્યુડ છે, આ તો પીક ઉપર છે. અને જેવું જ કરેક્શન આવે છે, તમારી જેમ બધા પણ સેલ કરવાનો ટ્રાય કરે છે જ્યાં ઓલરેડી માર્કેટ 5% કરતા વધારે ડાઉન છે. અને આ સાયકલ કોન્સ્ટન્ટ રિપીટ થયા કરે છે. હવે આ સ્ટ્રેટેજી ફેલ ક્યારે થાય છે? નંબર 1, યુ આર ઓલવેઝ લીડ. બિગ પ્લેયર્સ જ્યાં સુધી મૂવ કરી ચૂક્યા હોય છે, રિટેલ ઇન્વેસ્ટર સૌથી લાસ્ટમાં મૂવ કરે છે. નંબર 2, ન્યૂઝ ઓલરેડી પ્રાઇસ્ડ ઇન. માર્કેટ ફોરવર્ડ લુકિંગ છે, એટલે કે ન્યૂઝ આવે ત્યાં સુધીમાં તો પ્રાઇસ એડજસ્ટ થઈ જાય છે. નંબર 3, ઇમોશન વિન. હેડલાઇન્સ તમારી અંદર ગ્રીડ અને ફિયર ક્રિએટ કરે છે અને આ જ તમારા ઇમોશન તમારા સૌથી મોટા દુશ્મન છે. નંબર 4, નો કોન્ટેક્સ્ટ. પ્રોફિટ ડબલ પણ રેવન્યુ ડિક્લાઇન છે, કારણ કે હેડલાઇન્સમાં ફૂલ સ્ટોરી નથી. મેં 1 મહિનો ટ્રાય કર્યો, 10 ટ્રેડ લીધા, પણ ઓવરઓલ રિઝલ્ટ નેટ લોસ. અને સેમ ટાઈમમાં બાય અને હોલ્ડની સ્ટ્રેટેજી રિલેટિવલી બહુ જ સારી પરફોર્મ કરે છે. તો આ 3 વસ્તુ જે હું શીખ્યો તમને શીખવાડીશ. નંબર 1, ન્યૂઝ પર રિએક્ટ નહીં, રિસર્ચ કરો. હેડલાઇન વાંચીને વેઇટ કરો અને ફંડામેન્ટલ્સને જોવો કે શેર પરચેસ કરવા કે પછી રાહ જોવી. નંબર 2, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ વિન્સ, એટલે કે ડેઈલી ન્યૂઝના ચક્કરને ઇગ્નોર કરો અને ક્વોલિટી વાળા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો. નંબર 3, જ્યારે બધા ડરે એ તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે અને જ્યારે બધા ગ્રીડી થાય ત્યારે તમારા માટે કોશન્સ છે. તો ન્યૂઝને અવેરનેસ માટે યુઝ કરો, ટ્રેડિંગના સિગ્નલ્સ માટે નહીં. કમ્પ્લીટ રિસર્ચ કરો અને આટલો મોટો ડ્રામા અવોઇડ કરો. અને યસ, તમારા ઇમોશન્સને કંટ્રોલ પણ કરો. તો કન્ક્લુઝન, ન્યૂઝ હેડલાઇન ઉપર ઇન્વેસ્ટ કરવું કે નહીં? ભાઈ, ઇન્વેસ્ટ કરતા પહેલા વિચાર કરવો જોઈએ, કારણ કે લોંગ ટર્મમાં આ સ્ટ્રેટેજી રિસ્કી હોઈ શકે. તો લાઈક કરો અને શેર કરો રિયલ ઇન્વેસ્ટિંગ કોન્ટેન્ટ માટે. તો કોમેન્ટમાં બતાવો કે ન્યૂઝ વાંચીને તમે પણ ટેમ્પટેશન ફીલ કરો છો. અને હા, ન્યૂઝ વાંચીને કોઈ દિવસ તમે ઇન્વેસ્ટ કર્યું છે કે નહીં? રિમેમ્બર, સ્માર્ટ ઇન્વેસ્ટર ન્યૂઝ વાંચીને રિસર્ચ કરે છે અને પછી પોતાની સ્ટ્રેટેજી હિસાબે ઇન્વેસ્ટ કરે છે. સ્માર્ટ ઇન્વેસ્ટર કોઈ દિવસ બ્લાઇન્ડલી રિએક્ટ નથી કરતા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.